મિત્રો આપણી શાળા શ્રી હરિ નકલંક વિદ્યાલય બગસરા તાલુકો મોરબી ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન અને શાળા સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા અને રાજ્ય સરકારની ગાઈડલાઈન દ્વારા દરેક શાળાની અંદર ફાયર સેફ્ટી માટે થઈને 2 બોટલો રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે અને જે યોગ્ય છે, કારણ કે શાળાની અંદર કોઈ આકસ્મિક કોઈ ઘટના આગની બને, કોઈ શોર્ટ સર્કિટ થાય, કોઈ ફર્નિચર સળગે તો એના માટે ત્વરિત શું પગલાં લેવા. ઘણી જગ્યાએ આપણે ન્યૂઝપેપરની અંદર જોયું છે કે ઘણી શાળાની અંદર કોઈ ગેમ ઝોનની અંદર કે કોઈ અન્ય જગ્યાએ આવી કોઈ આકસ્મિક ઘટનાઓ જ્યારે બને ત્યારે ઘણી બધી જાનહાનિ થતી હોય છે. જો આપણી પાસે પ્રાથમિક થોડીક માહિતી હોય દોસ્તો, તો આપણે એનાથી તરત જ આપણું સ્વરક્ષણ કરી શકીએ. ખાસ કરીને અહીંયા એક આપણી પાસે બોટલ છે, જે બોટલ 6 kgની છે, જે બોટલનું નામ છે ABC ટાઈપ. આની અંદર લખેલું છે ABC. મિત્રો, આપણે એનો અર્થ સાંભળતા હોય પણ આપણને કદાચ ખ્યાલ હોય કે ના હોય એવું બની શકે. એ એટલે કે કોઈ પણ પ્રકારની સોલિડ વસ્તુ જ્યારે સળગતી હોય, કાગળ છે, લાકડું છે, કોલસો છે, પ્લાસ્ટિક છે, એ સળગે ત્યારે આ બોટલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કાપડ સળગે તો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પછી B ટાઈપ. B ટાઈપ એટલે લિક્વિડ પ્રકારની કોઈ વસ્તુ હોય, ઘરમાં કોઈ તેલથી આપણે કોઈ રસોઈ બનાવતા હોય અને તેલ ઢોળાઈ જાય અને આગ પકડી લઈએ, એટલે કે તેલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ક્રૂડ છે, ઓઇલ છે, નેફ્થા છે, આવી કોઈ લિક્વિડવાળી વસ્તુ જ્યારે સળગે છે ત્યારે આપણે એની ઉપર પાણી નાખીએ તો પણ સળગે. એટલે મિત્રો, ત્યારે આપણે ત્વરિત કોઈ નિર્ણય લઈ શકતા નથી. ત્યારે પણ આ બોટલનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ. નંબર 3, C પ્રકારની, એટલે કોઈ પણ પ્રકારની જે ગેસ હોય, CNG ગેસ છે, PNG ગેસ છે, બ્યુટેન ગેસ. આપણા ઘરની અંદર રસોઈમાં જે લાલ બાટલો આપણે વાપરીએ છીએ તેની અંદર બ્યુટેન ગેસ છે, જે એક વન ટાઈપ ઓફ હાઇડ્રોકાર્બન ગેસ. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોપેન ગેસનો પણ ઘણો બધો ફ્યુલ તરીકે ઉપયોગ કરતા હોય. કોઈ લાઇન લીકેજ થાય, કોઈ આકસ્મિક કોઈ પ્રેશરની અંદર કોઈ ફોલ્ટ આવે તો એના કારણે પણ ઘણી વખત ગેસ લીકેજની ઘટનાઓ આપણે અવારનવાર ટીવી ન્યૂઝની અંદર પણ જોતા હોઈએ છીએ. ખાસ કરીને આ મલ્ટીપર્પઝ યુઝ તરીકે આપણે ABC પ્રકારની ટાઈપની બોટલનો આપણે ઉપયોગ કરશું. આની અંદર એક પીળા કલરનો પાવડર ભરેલો હોય છે, જેનું નામ છે મોનો એમોનિયમ ફોસ્ફેટ, કે જે ખાસ કરીને મલ્ટીપર્પઝ યુઝ તરીકે આની અંદર 6 કિલો જેટલો ભરેલો છે. અને બીજી એક બોટલ છે, આપણે ડેમો જોવાના છે, પણ બીજી એક બોટલ છે આપણી પાસે 4.5 kgની, કે સૂકો ઘન કાર્બન ડાયોક્સાઇડ ફૂલ પ્રેશરથી આની અંદર ભરેલો હોય છે. આ ગેસનો ઉપયોગ ખાસ કરીને લિક્વિડ અને ગેસવાળી કોઈ પણ વસ્તુ જ્યારે સળગે છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય અથવા તો કોઈ ગેસ સળગતો હોય, કોઈ લિક્વિડ સળગે ત્યારે આપણે રસોઈ બનાવવાનું ઘરમાં કામ કોણ કરતા હોય? લેડીઝ. ઘણી વખત જેન્ટ્સ ઘરે પણ ન હોય, તો ત્યારે આપણે આનો ઉપયોગ કઈ રીતે કરવો એની માહિતી ખાસ અગત્યની છે. સળગવું છે એ તો આકસ્મિક ઘટના છે, આપણે કાંઈ સળગાવતા નથી. તો દોસ્તો, સૌ પ્રથમ તો આપણે ABC ટાઈપની અંદર એમનો યુઝ કરવા માગીએ છીએ, એટલે આપ વાંચી પણ શકો છો, જોઈ પણ શકો છો. આની અંદર બધી ગાઈડલાઈન લખેલી હોય છે, થોડુંક આપણે એમનો અભ્યાસ કરવો જોઈએ. સૌથી પહેલાં તો અહીંયા એક પીળો લોક મારેલો હોય છે, જે આપણે કાઢી નાખેલો છે. તો લોકને આપણે કાઢી લેવો પડે, નહીંતર અહીંથી પ્રેસ થાય નહીં. અને એક સીલ છે, જે સીલને આપણે તોડીએ છીએ. હવે અત્યારે ઘન પ્રકારની કોઈ વસ્તુ સળગે છે, આપણે ડેમો માટે એમને સળગાવેલી છે, આપને માહિતી પૂરી મળે એટલા માટે થઈને. હવે એ આગને આપણે ઓલવવી કઈ રીતે? ખાસ અગત્યની મેટર એ છે કે પવન આ દિશામાંથી આ દિશામાં જાય છે, પૂર્વથી પશ્ચિમ, તો આપણે પાછળના ભાગે ઊભું રહેવાય નહીં, કારણ કે જે પાવડરનો ફ્લો થાય અથવા આગ છે એ વિકરાળ આગ હોય તો આપણે પણ ઘણી વખત દાઝી જઈએ, એટલે ઓપોઝિટ સાઈડની અંદર ખાસ કરીને ઊભું રહેવું. હવે આપણે ડેમો જોવાનો થોડોક પ્રયાસ કરીએ કે ખરેખર થાય છે શું. સૌ પ્રથમ તો આપણે આ જે બોટલ છે એની નળીને આપણે સીધી સ્ટ્રેટની અંદર આપણે નજીક રાખીએ થોડું.
આપ જોઈ શકો છો કે આ પાવડરના કારણે આગ તરત જ ઓલવાઈ ગઈ છે. એટલે આ પાવડર આપણા મોઢા ઉપર ફેસ ઉપર ન આવે એવા આપણે પ્રયત્નો કરવાના છે. થોડું પ્રેશર ઓછું હોય તો આપણને એમનું તરત જ રિઝલ્ટ મળતું નથી. આપ જોઈ શકો છો કે સોલિડ વસ્તુ જે સળગતી હતી એને આપણે કંટ્રોલમાં લાવી શકીએ અને આપણે આપણો બચાવ કરી શકીએ. મિત્રો, હમણાં થોડા સમય પહેલાં કોઈ જિલ્લાની અંદર કોઈ શાળાની અંદર આકસ્મિક રીતે શોર્ટ સર્કિટ થયું અને સ્ટાફના